નમસ્કાર. ઇન સેકન્ડ ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું છું ચેતન પુરોહિત. આજે એક એવા વિષયની વાત કરવી છે જે સભ્ય સમાજને શરમાવે તેવી છે, કારણ કે અમદાવાદ જેવા મોટા શહેરમાં બાળકની ખરીદ વેચાણ થતું હોય ને આખું રેકેટ પકડાય તે ખૂબ શરમજનક વાત છે. કારણ કે ભારત હવે એક વિશ્વ સ્તરે પોતાનું નામ વધારવા જઈ રહ્યું છે, ત્યારે પણ આજે એક બાળક માટે તેની ડીલ કરવા માટે દલાલો ફરે છે. એક મહિલા, બે વ્યક્તિઓ અને બે એજન્ટો આખા ભારતમાં નેટવર્ક ધરાવે છે. 3 લાખથી લઈને 5 લાખ રૂપિયા સુધી બાળકો વેચાય છે. તો આ બાળકો ખરીદવા પાછળનું એકમાત્ર સંતાન પ્રાપ્તિની ઈચ્છા અને તેની પાછળ આવા લોભિયા અને કોઈ માસૂમ વ્યક્તિનું બાળક ચોરી લેવું અથવા તેની પાસેથી ખરીદીને આ રેકેટ ચલાવવું તે ખૂબ જ ગંભીર બાબત છે. અને આજે ગુજરાતમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ગુજરાત એટીએસે આ આખું રેકેટ ઝડપી પાડ્યું છે. શરૂઆત થાય છે કે તમારે કેવું બાળક જોઈએ છે. જો આજના સમયમાં બાળકના રંગ, બાળકની હાઈટ, બાળકનો કલર અને કયા પ્રાંતનું છે તે જોઈને આખી આ ડીલ થઈ હતી, તેથી જાણવા મળી શકે છે કે આજે પણ આવા પરિવારો છે જે બાળકોને તેના કલરના આધારે ખરીદ વેચાણ કરે છે. અને આ બહુ ખૂબ શરમજનક વાત છે, કારણ કે એક બાળક છે તે માસૂમ છે, તેને ખબર નથી કે તે કોના હાથમાં જઈ રહ્યું છે. કદાચ આ બાળક કોઈ એવા નેક્સસમાં જતું રહે અથવા જે રીતે ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગતો એક ગ્રુપમાં જતું રહે, ત્યાં પણ વેચાઈ શકે ને 3-4 લાખ રૂપિયા બાળકનું કોઈ આ દલાલો ખરીદીને તેની પાસેથી જિંદગી પર કમાણી મેળવી શકે છે. પરંતુ આ આખું સામે આવ્યું જ્યારે ગુજરાત એટીએસને એક એવા ઇનપુટ્સ મળ્યા કે અમદાવાદ, હિંમતનગર અને રાજસ્થાન બોર્ડરથી નજીક કેટલાક લોકો બાળકોને લે વેચ માટેનો પ્રયાસ કરી રહ્યા છે. હવે બાળકો લે વેચ માટેનો પ્રયાસ કરી રહ્યા છે, પહેલાં તો બધાને એવું હતું કે જે ભિખારી માટે બાળકોની જે ખરીદ વેચાણ થાય છે તે પ્રમાણનું રેકેટ હશે, પરંતુ આ રેકેટ સામાન્ય રેકેટ નહોતું. આની અંદર એક મહિલા સામેલ હતી. પોલીસે પોતાના એક ટ્રેપ ગોઠવી, જેમાં બાળકને ખરીદવા માટેની આખી કઈ રીતે વ્યવસ્થા હતી, કઈ રીતે આખું રેકેટ ચાલતું તે માટે અલગ અલગ કોલ કર્યા, અલગ અલગ જગ્યાએ તેમના માણસો ગોઠવ્યા, ઘણી જગ્યાએ રાતો સુધી ટીમો કામે લાગી. પણ જે આ સમગ્ર રેકેટનો એક માસ્ટર માઇન્ડ કહેવાય છે, જેનું નામ યુનુસ છે, તે આખી ડીલ કરતો હતો અને તે જ બાળકને ખરીદી અને અન્ય રાજ્યમાં વેચતો હતો. પણ વસ્તુ ત્યારે બની કે જ્યારે એમાં મહિલા સામેલ થયા. મહિલાની સામેલગીરી ત્યારે સામે આવે છે જ્યારે હૈદરાબાદની અંદર રોશન અગ્રવાલ નામનો એક વ્યક્તિ પકડાય છે અને ત્યારે તેની સાથે જેલની અંદર એક મહિલા સામેલ હોય છે. અને જેલમાં તેના સંપર્ક થયા બાદ બંને પોતે કંઈ સાથે રહેવાનું અને કોઈ નવી રીતે પૈસા કમાવાનો વિચાર કર્યો. અને ત્યારબાદ જેલમાંથી બહાર નીકળ્યા બાદ બંને બાળકોનો વેચાણનો આખો વેપાર શરૂ કર્યો. વેપાર એટલે કે સીધો શર્ટ સિસ્ટમ ગોઠવી અને બાળકોને જે બિઝનેસમાં સેટ કરવો છે, એ બિઝનેસ પ્રમાણે વેચવો છે, તેના નેટવર્ક કેટલામાં વેચાશે તે આખું નક્કી કર્યું. હવે વાત થાય છે કે બાળકને લેનાર કોણ છે, તો યુનુસ નામના એક વ્યક્તિનું નામ આવે છે. યુનુસ જે છે એ આખી ડીલ ક્રેક કરે છે અને તેનો આગળ પણ એક નાગરાજ કરીને એક વ્યક્તિ છે, તે આજ સુધી આ બંને સ્પાય છે અને કોઈ તેને જોઈ શક્યું નથી. પણ બાળકની શરૂઆતની કિંમત 3 લાખથી શરૂ થાય છે, જેમાં પુરુષ એટલે કે મેલ બાળક હોય કે ફિમેલ બાળક હોય તેના અલગ અલગ રેટ હોય છે. મેલ બાળકના 5 લાખ રૂપિયા ભાવ છે, જ્યારે ફિમેલના 3.5 થી 4 લાખ રૂપિયા ભાવ છે. અને આ જેલમાંથી નેટવર્ક ચાલુ થયું અને અત્યાર સુધી લોકો 3 થી 4 બાળકો વેચી નાખ્યા છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આખું રેકેટ રાજ્યવ્યાપી નહીં પણ આખા ભારતમાં ફેલાયું છે અને કદાચ દેશની બહાર પણ આ રીતે બાળકો વેચાયા હોય તો નવાઈ નહીં, કારણ કે હજી 2 મુખ્ય આરોપીઓ અહીંયાથી બહાર છે. હવે અહીંયા આરોપીઓ કઈ રીતે પકડાયા, તો રાજસ્થાન સરહદ પર યુનુસ આવવાનો છે અને બાળકની ડીલ કરવાની છે, તેના માટે પૈસા લેવાના છે, તે માટે તમામ લોકો હાજર હતા. પણ યુનુસ આવ્યો નહીં, પરંતુ આખી જે આ મહિલા અને તેનો મિત્ર રોશન જે બાળકને લઈને જવાના હતા, તે દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ગુજરાત એટીએસની ટીમના અધિકારીઓ જોડે જોઈન્ટ ઓપરેશન હાથ ધર્યું, જેમાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ઘાસુરા સાથે હતા અને તેમણે આખું ઓપરેશન હાથ ધર્યું અને તેમણે આ આખા રેકેટનો પર્દાફાશ કર્યો છે. હજી પણ આ રેકેટની અંદર સંખ્યાબંધ લોકો સામેલ છે. બાળકો વેચવાનું આ રેકેટ કદાચ પહેલું નથી, પણ
જે રીતે ડીલ થઈ તે ખૂબ જ ચોંકાવનારી હતી અને અમદાવાદ જેવા મોટા શહેરમાં ડીલ થાય તે પણ એક ખૂબ શરમજનક વાત છે. તો આ રેકેટમાં ભણેલા ગણેલા લોકો અને સુખી સંપન્ન લોકો પણ સામેલ છે તેવું હાલ માનવામાં આવી રહ્યું છે. અને હૈદરાબાદથી શરૂ થયેલી બાળક તસ્કરીની વાત અમદાવાદ અને અમદાવાદથી કદાચ મહારાષ્ટ્ર અને ચેન્નાઈ સુધી જાય તેવી પણ શક્યતા છે. તો આ રેકેટમાં નવા તાર ખુલી રહ્યા છે અને પોલીસ તમામને આઈડેન્ટિફાઈ કરવાનો પ્રયાસ કરી રહી છે. વધુ એક વિષય સાથે ફરી મળીશું. નમસ્કાર. ગઈકાલે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અમદાવાદ ગુજરાત રાજ્યને એક બાતમી મળેલી કે એક બાળ તસ્કરી કરતી ટોળકી એક બાળકને મેળવી અને પછી અમદાવાદ તરફ આવી રહેલા છે અને એ લોકો આ બાળકને હૈદરાબાદ ખાતે આપનાર છે. આ જે મળેલ બાતમી જે છે એ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આપવામાં આવેલી અને આ બાતમી અનુસંધાને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સર્વેલન્સ ગોઠવવામાં આવેલું અને એ સર્વેલન્સ દરમિયાન જે વિગત મળેલી હતી આ જે બનાવ સંબંધે એ અંગે એક અર્ટિગા કારમાંથી 3 આરોપી અને એક 15 દિવસના બાળકનું એને બચાવવામાં આવેલા છે. આ જે આખી ઘટના જે છે એ પ્રકારે આ જે 3 આરોપી પકડાયેલા છે, રોશન ઉર્ફે સજ્જન મહાવીર પ્રસાદ અગ્રવાલ જે 42 વર્ષના છે અને મૂળ હૈદરાબાદના રહેવાસી છે અને હૈદરાબાદ ખાતે રહે છે અને મૂળ રાજસ્થાનના છે. બીજા આરોપી જે છે મહિલા આરોપી એ વંદના જીગર અશોક પંચાલ એ વઢૌ ખાતે રહે છે અમદાવાદ શહેરમાં અને મૂળ ઉત્તર પ્રદેશ અયોધ્યાના છે. અને ત્રીજો આરોપી જે સુમિત યાદવ જે વડવા અમદાવાદ શહેર ખાતે રહે છે અને મૂળ એ લોહરા મઉ જિલ્લો સુલતાનપુર ઉત્તર પ્રદેશમાં છે. આ જે 3 આરોપી પકડાયેલા છે એ 3 આરોપીઓએ એક યુનુસ નામની વ્યક્તિ જે છે જે ઈડર દાંતા રોડ જે છે, ઈડરથી બનાસકાંઠાની જે બોર્ડર છે આપણે સાબરકાંઠાની, ત્યાં એ રોડ ઉપરથી એ લોકોએ આ બાળકને યુનુસ પાસેથી મેળવેલું અને આ બાળક એ લોકો હૈદરાબાદ જઈને આપવાના હતા. આજે માહિતી આધારે આ લોકોને ધરપકડ કરવામાં આવેલી છે, એમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલો છે અને આગળની આ જે આખી ટોળકી જે છે બાળ તસ્કરીનું જે કામ કરે છે એમાં આના અલગ અલગ પાસા જે છે કે આ બાળકને જન્મ આપનાર માતા, આ બાળકને આરોપીઓ સુધી પહોંચાડવા માટેની વચ્ચેની કડી એ વગેરે ઘણી બધી બાબતોની તપાસ હાથ ધરાઈ રહેલી છે. આ જે હાલ જે પકડાયેલા છે આરોપી 3 એ પૈકી વંદના અને રોશન અગાઉ હૈદરાબાદ ખાતે એટલે ગયા વર્ષે 2025માં બાળકોની તસ્કરીના કેસમાં હૈદરાબાદ પોલીસ દ્વારા પકડવામાં આવેલા હતા અને બંનેને જેલમાં એકબીજાથી પરિચિત થયેલો અને ત્યારબાદ એમણે જામીન પર છૂટ્યા બાદ આ ફરીથી આ એમની ગેરકાયદેસરની પ્રવૃત્તિ એમણે શરૂ કરેલી. આ જ પ્રકારનો ગુનો 2023માં પણ એક અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઉકેલવામાં આવેલો હતો અને એ પણ આ જ પ્રકારની એમોથી હતો. એટલે હાલમાં આ ગુનો અને એ અગાઉ પકડાયેલા આરોપીઓ વચ્ચે કોઈ કડી છે કે કેમ, અને જે મોટાભાગે બાળકો જે નવજાત બાળકો આવે છે એ સાબરકાંઠાના જે પછાત વિસ્તાર જે છે અને બનાસકાંઠાનો જે એ વિસ્તારમાંથી જે બાળકો મેળવવામાં આવે છે એ દિશામાં હાલ આ તપાસ ચાલી રહી છે. આ જે પણ અલગ અલગ જે તપાસના પહેલું છે એ પ્રમાણે અલગ અલગ ટીમો હાલ ક્રાઇમ બ્રાન્ચની આ ગુનાની તપાસના કામે લાગેલી છે અને ટૂંક સમયમાં આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીની પણ ધરપકડ થવામાં આવનાર છે. સર, ખાસ કરીને આ આરોપીઓ હૈદરાબાદમાં કોને આપવાના હતા, કેટલા રૂપિયામાં આપવાના હતા? આ અલગ અલગ તબક્કામાં બધાની ભૂમિકા છે. જેમ કે યુનુસ જે છે એની ભૂમિકા એવી છે કે જે પણ દંપતી છે પોતાનું બાળક આ લોકોને આપે છે. આ બાળક 60,000 રૂપિયામાં ખરીદવામાં આવ્યું હતું અને 15 દિવસ પહેલા જ એનો જન્મ થયેલો હતો અને આ લોકો બાળકને સાચવવા માટેની પણ થોડીક માહિતી ધરાવે છે. એટલે બાળકને એનું જે મિલ્ક પાવડરનું દૂધ છે એ પણ આપવામાં આવે છે અને આ જે યુનુસ વાળો જે આખો એપિસોડ છે એટલે કે બનાસકાંઠા સાબરકાંઠાનો જે વિસ્તાર છે એની બંને જિલ્લાની હદમાંથી મોટાભાગે જે ઘટનાઓ બને છે, અગાઉ પણ નોંધાયેલી ઘટનામાં જે બાળક મળી આવ્યું હતું એ પણ ત્યાંથી જ લાવવામાં આવ્યું હતું
એટલે એક યુનુસવાળી ભૂમિકા અને ત્યાંના જે આખું એક ગ્રુપ છે એની એક અલગ તપાસ છે. ત્યારબાદ આ જે બાળક મેળવી અને હાલના આરોપી જે પકડાયેલા છે એ 3 આરોપીઓનું કામ એટલું છે કે એમણે આ બાળકને લઈને હૈદરાબાદ ખાતે આપવાનું છે અને હૈદરાબાદ ખાતે ત્રીજો તબક્કો શરૂ થાય છે કે જ્યાંથી બાળક રિસીવ કરી અને બાળક આગળ જે તે જગ્યાએ એને વેચવામાં આવે છે. એટલે આ પ્રકારે 3 તબક્કામાં અલગ અલગ નીડ ટુ નો બેઝિસ ઉપર આ કામગીરી હાથ ધરાઈ રહી છે એમના દ્વારા. અને આ ગેરકાયદેસરની પ્રવૃત્તિમાં હજુ બીજા ઘણા બધા લોકો સંડોવાયેલા હોવાનું શક્યતા રહેલી છે. એટલે 3 ટીમો આ પ્રકારે અલગ અલગ પહેલું પર કામ કરી રહેલી છે. ત્રણ તબક્કામાં આખું રેકેટ ચાલે છે. બાળકોની ખરીદીમાં બે 3 નો ઇન્વોલ્વ છે કે ખાલી મૂકવા જવામાં, અને ત્યાં બીજ કઈ તકલીફ હશે? મેં જે હાલ હમણાં કીધું એ પ્રકારે જ કે જે સાબરકાંઠા અને બનાસકાંઠાની જે હદ છે એ વિસ્તારોમાંથી બાળક મેળવવાનું કામ યુનુસ કરી રહેલો છે. અગાઉના કેસની સિમિલારિટી જોઈએ તો એ કેસમાં પણ આ જ પ્રકારે એ જ વિસ્તારમાંથી બાળક મેળવવામાં આવેલું હતું. એ બાળક અમદાવાદ ખાતે લાવવામાં આવેલું અને અમદાવાદથી હૈદરાબાદ જતી વખતે પકડાયેલું હતું. આ જ પ્રકારે આ એમઓમાં હાલ જે અત્યારે બાળક આપણે એને બચાવ્યું છે એ બાળક પણ ત્યાંથી જ લાવવામાં આવેલું છે. અને જે આરોપીઓ જે છે એ અમદાવાદથી અર્ટિગા કાર ભાડે કરી અને ત્યાં ગયેલા. ત્યાંથી પરત આવતી વખતે બાતમી આધારે જે આપણને માહિતી મળી હતી એ માહિતી આધારે એમને અમદાવાદની હદમાંથી પકડવામાં આવેલા છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.